શ્રી રામ જય જય રામ. શ્રી રામ જય જય રામ. જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત. આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર. ઈસવીસન 1845થી 1913 સુધી તેમનો જીવનકાળ ગણાય છે. શ્રી તુકામાઈ મહારાજના ગુરુ હતા. મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારુ શિખામણો છે. મહારાજ ખાતરી આપતા કહે છે કે નામસ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ, ન જવું વને, સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે. મુખે રામનું નામ, દેહે શરીરના કામ અને મન જોડવું રામ, આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે. બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે. મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે. વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે. આજે 1 જુલાઈનું પ્રવચન સાંભળીએ, જેનું શીર્ષક છે સદગુરુ શા માટે. વ્યવહારમાં પણ જો આપણે ગુરુ કરવા પડે છે તો તેના કરતાં વધારે અઘરું જ્ઞાન મેળવવા માટે ગુરુ નહીં જોઈએ એમ કહીએ તે કેમ ચાલે? સંસારમાં સુખ દુઃખ વેઠ્યા, સમાધાન મળ્યું નહીં તો પછી ખરું સુખ ક્યાં અને મને તે કોણ બતાવે? એવી ઉત્કંઠા જેને જાગે તે જ ગુરુ કરે. સંસાર કડવો લાગ્યો તો જ શિષ્ય બનવાનો પ્રશ્ન. શીખવું છે એમ જેને થાય તે શિષ્ય અને શીખવનાર તે ગુરુ. મને કંઈ સમજાતું નથી એમ જેને લાગે તે જ ગુરુ કરવાનો. હું રામ રામ રટું છું, ખરાબ માર્ગે જતો નથી, પછી ગુરુ શા માટે? એમ કેટલાક કહે છે. હું કરું છું એ લાગણી આડે આવે છે એટલે સદગુરુની આવશ્યકતા ઊભી થાય છે. સત્કર્મોનું અભિમાન ધર્યું તો પછી આપણે રામને ભૂલ્યા નહીં કે? અભિમાન જાય નહીં ત્યાં સુધી રામ મળનાર નથી. દેવની પાસે રહેવા છતાં પણ નામદેવનું અભિમાન ગયું નહીં એટલે ભગવાને તેને ગુરુ કર એવું કહેવું પડ્યું. સંતની કૃપાથી દુઃખ દૂર થવું એટલે તેમને માનવા એ ખરું નથી. જે શિષ્યને વિષયમાં ખેંચે તેને ગુરુ કેવી રીતે કહેવાય? જે કંઈ ચમત્કાર કરી બતાવે તેને આપણે સાધુ કે સંત કહીએ છીએ. સંતની પરીક્ષા બાહ્ય લક્ષણોથી આપણે કરીએ છીએ. સર્વભૂતોમાં ભગવાનને જોતા જેને આવડે તેને સંતની ખરી પરખ પડે. સંતની સંગતિની આપણા મન પર કેવી અસર પડે છે તે પરથી સંતની પરીક્ષા કરવી જોઈએ. મારું ચિત્ત જ્યાં નિર્વિષય થાય ત્યાં સંતનું ખરું સ્થાન કહી શકાય. જેને ભગવાન મેળવવાની તાલાવેલી લાગેલી છે તેને જ શિષ્ય કહી શકાય. જે ગુરુની આજ્ઞાની બહાર જતો નથી અને ગુરુ એ જ ભગવાનની પ્રાપ્તિ માટેનું સાધન એમ માને છે તેને સત્શિષ્ય જાણવો. ગુરુથી પર બીજો કોઈ દેવધર્મ જ નહીં માનીએ. કેટલાક કાનડી માણસો મહારાષ્ટ્રમાં આવ્યા. મરાઠી તેમને આવડે નહીં. તેમણે એક દુભાષ્યો શોધી કાઢ્યો અને તેને સાથે લઈને તે પુષ્કળ ઠેકાણે ફર્યા. તેમની ચિંતા અને જવાબદારી દુભાષ્યા પર પડી. એમ આપણે પણ દુભાષ્યાની એટલે કે સદગુરુની સંગતિ જોઈએ. તે કહે ત્યાં જઈએ, તે કહે તેમ કરીએ તો ભગવાન મળે જ. શાસ્ત્ર અને વેદ અનંત છે. એ બધાને શીખવા માટે આપણી પાસે સમય જ ક્યાં છે? સદગુરુએ નવનીતના જેવો સર્વ સાધનોનો સાર એવું જે નામસ્મરણ બતાવેલું છે તે આપણે કરીએ એટલે ભગવાનનો પ્રેમ લાગશે જ. બજારમાં ગયા તો જે માલ આપણને અનુકૂળ અને પોષાય તેવી કિંમતનો હોય તે જ લઈએ. તેમ પરમાર્થના અનેક સાધનોમાં આપણે અનુકૂળ અને માફક આવે એવું
નામસ્મરણ એ જ એક ઉત્તમ સાધન છે. તે જ કરીએ અને આનંદથી રહીએ. ભગવાનને માટે જિજ્ઞાસા ઉત્પન્ન થવી એ ખરા ભાગ્યની નિશાની છે. એવો જિજ્ઞાસુ શિષ્ય મળે ત્યારે સંતને તેમનું પોતાનું સાર્થક થઈ ગયું એમ લાગે છે. અસ્તુ. જાનકી જીવન સ્મરણ. જય જય રામ.